મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજે 200 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહ સાથે અપાયો પ્રવેશ। 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવતા શિક્ષણનો નવો પ્રવાસ શરૂ થયો। મંત્રીશ્રીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની જવાબદારીનું ભાન કરાવી શ્રેષ્ઠ શિક્ષણ આપવા ટકોર કરી। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા। કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કો? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કો? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે। તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે 100% સફળતા પ્રાપ્ત થવાની છે એવો મને 100% વિશ્વાસ છે। આપ સૌ લોકોને ઉજ્જવલ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર।